નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ખેરોલ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોને થયું મોટું નુકસાન। સરકાર દ્વારા વળતર ચૂકવાય તેવી માંગ કરાઈ। હાલમાં કમોસમી વરસાદથી જગતનો તાત ખેડૂતો ચિંતાતુર બની ગયો છે અને ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલ નુકસાનની હાલત જોઈ રડી પણ નથી શકતા। છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં મોટું નુકસાન થવા પામ્યું છે અને પાક સંપૂર્ણપણે નાશ થવાથી ખેડૂતોના દર્દ હૈયાથી છલકાઈ ગયા છે અને હવે સરકાર એક જ સહારો બને તેવી માંગ કરવામાં આવી છે। લાખણી, ડીસા, થરાદ, વાવા, ધાનેરા, સુઈગામ, રાહ, ધણીધર, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત 18 તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થવા પામ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે આવી રીતે કમોસમી વરસાદના માવઠાથી ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠાના રૂપી પાણીમાં તણાઈ જાય છે। જ્યારે કુદરત રૂઠે ત્યારે કોની આશા આવે? ઘડીએ સરકાર માય બાપ હોય છે। ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે એ રીતે ખેરોલા ગામના સરપંચ દ્વારા સરકાર સમક્ષ ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે અપીલ કરવામાં આવી રહી છે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પ્રભારી હેમાભાઈ કરશનભાઈ ખેરોલા, સરપંચ શ્રી ખેરોલા। મારા ગામમાં 75 થી 80% મગફળીનું વાવેતર છે અને 75 થી 80% મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે અને આટલો મોંઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ 6 થી 7 હજાર ખર્ચો થાય છે। એ ખર્ચાને વળે એમ નથી અને મારી વિનંતી છે સરકારશ્રીને, સરકારશ્રી જે સર્વે કરાવે અને દરેક મીડિયા મારફતે સરકારશ્રીને રજૂઆત કરાવે, બધા ગામ રજૂઆત કરે, સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે। મારા એક ગામ નથી, બિયારણને વળે એમ નથી, ચોથે ભાગે જે ભાગ્યા છે એમને બિચારાને મજૂરીને વળે એમ નથી અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે। અત્યારે તો ખેડૂતો રોવાના વાળા આવ્યા છે, ખેડૂતને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ છેલ્લી છે, બાજરી વખતે બી છેલ્લી છે। સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકામાં રહે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે। સરપંચને બોરી મજૂરી કરતા હતા સાહેબ, અમારે લગભગ ગણો કે 10 કટ્ટાનું વાવેતર હતું। અમને એવી આશા હતી કે અમને એમાંથી 50-60 હજાર રૂપિયા મળશે। અમે 6-7 જણા મજૂરી કરવાવાળા હતા, 4 મહિના મજૂરી કરી પણ અમને એમાં 10% મળે, એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી, એટલો અમારે બગાડ થઈ શકે। એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડું સારું મજૂર માટે સારું વિચારે। કેટલા પરિવાર છે આપનો? આ પરિવાર અમે 6 જણા કામ કરવાવાળા છે। 4 મહિનાથી 6 જણા? 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા। 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50 થી 60 હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયું છે। હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી, એટલો બગાડ અમારે આ આટલામાં થશે।